સર, શું થયું બેટા? માથું દુખે છે? મમ્મી, તે શું કામ આવું કર્યું? તે અમને કોઈને કહ્યું કેમ નહીં કે ડેડીએ તને ઢોરની જેમ મારી છે? એટલે તને બધી ખબર પડી ગઈ? તું શિવગઢ ગઈ હતી? બોલ કેસર, બોલ, શું કર્યું ત્યાં જઈને? મારી સામે આમ જો નહીં, મને તારી બીક લાગે છે. બોલ કેસર, શું કર્યું ત્યાં જઈને તે? એ જ જે તારે વર્ષો પહેલા કરવું જોઈતું હતું. એટલે તે તારા ડેડીને કઈ મર્યાદા જેવું? મેં હજુ સુધી કોઈ મર્યાદા નથી ઉલ્લંઘી. હા, જોકે મારું મન બહુ હતું કે જેવી રીતે ડેડીએ તને લાતે લાતે મારી છે ને, એવી જ રીતે હું તારા પતિને મારું. પણ પછી હું તારો વિચાર કરીને રોકાઈ ગઈ, કારણ કે તું તો એમને પોતાના પતિ પરમેશ્વર માને છે ને. બાકી બોલવામાં કોઈ પણ જાતની માન મર્યાદા રાખ્યા વગર બધું જ બોલીને આવી છું. એક દીકરી તરીકે મને જે લાગ્યું તે બધું જ કરીને આવી છું. હવે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ મમ્મી, મને તારા ઉપર પણ એટલો જ ગુસ્સો આવે છે. તારી સાથે આટલું બધું થઈ ગયું, તારે હોસ્પિટલ જવું પડ્યું, તો પણ તને એવું ના થયું કે લાવ હું કેસરને કહું? હા, તે મને કશું જ ના કહ્યું. શું કામ મમ્મી? તે કેમ આવું કર્યું? તું શું કામ સહન કરે છે આ બધું? તને નથી લાગતું કે હવે હદ આવી ગઈ છે? આખી જિંદગી સહન કર્યા કરીશ એમને? તને શું કે તને કહું ને વાત વધી ના જાય એ માટે ના કહ્યું. આમાંય તું આકરા સ્વભાવની છે એટલે. કેસર, કેસર તું આટલી રાત્રે ક્યાં ગઈ હતી? હું ને અર્જુન તને શોધવા નીકળવાના હતા અને તું તારો ફોન પણ નહોતી લઈ ગઈ. મમ્મી, શું થયું છે? કઈ પ્રોબ્લેમ થયો છે? તમે રડો છો કેમ? ના, એકચ્યુઅલી મને ઘરમાં ના જોઈને તો મમ્મી થોડી ટેન્શનમાં આવી ગઈ હતી, બીજું કંઈ નહીં. હા, પણ તું ગઈ ક્યાં હતી? એકચ્યુઅલી મને અભયનો ફોન આવ્યો કે એક કેસમાં સીસીટીવી ફૂટેજ મળી છે, તો આવીને ચેક કરી જાઓ. તો હું બહુ જ આમ ઉતાવળમાં ભાગી, એટલે ઉતાવળમાં ફોન લેવાનું પણ રહી ગયું. બરાબર છે, પણ ઘરમાં કોઈને કહીને તો જવું જોઈએ ને. હા રાઈટ, સોરી, ઉતાવળમાં ધ્યાન જ ના રહ્યું. મમ્મી, તું જા ને પાણી લઈને સુઈ જા, હવે ટેન્શન ના લે. કેસર, સાચે જ મમ્મીને કોઈ પ્રોબ્લેમ નથી થયો ને? ના, મેં કહ્યું ને, મમ્મી એકચ્યુઅલી મને ઘરમાં ના જોઈ તો એને ટેન્શન આવી ગયું. મેં તો એને કહ્યું કે તું અહીંયા છે એટલે તને ખબર પડી. બાકી મારી તો ડ્યુટી જેવી છે કે ઘણી વખત રાત્રે 3-4 વાગે પણ અચાનક જવું પડે. ચાલો ને હવે આપણે પણ સુઈ જઈએ, મને બહુ ઊંઘ આવે છે, હું થાકી ગઈ છું. ચાલો. જો મને સમ આપવાની તો આદત નથી અને મને તમારા ઉપર વિશ્વાસ છે, પણ સાચે જ કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. ના ના હર્ષવર્ધનસિંહજી, તમે નકામું ટેન્શન ના લો, કઈ પ્રોબ્લેમ નથી. કેસર,
હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવ્યા છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે, શ્રદ્ધા છે એમના વિચારો પર. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા, એટલે હું પણ એ જ માનતો થઈ ગયો છું કે સત્ય એ દુનિયાનો સૌથી સરળ સિદ્ધાંત. દુનિયાના બધા જ પ્રોબ્લેમ સત્ય બોલવાથી સોલ્વ કરી શકાય. સત્ય શુદ્ધ છે, નિર્મળ છે, અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું. ના ક્યારે ખોટું બોલ્યો છું કે ના ક્યારે ખોટું સહન કર્યું છે. કે સર હોઈ ગઈ? મારા ફોજદારના સપના જોઉં છું. શું થયું ફોજદાર? કે સર મારે તારી સાથે વાત કરવી છે. હા તો બોલો ને. કે સર ત્યારથી આપણે એકબીજાને ઓળખીએ છીએ ત્યારથી હું હંમેશા એક જ વાત કહેતો આવ્યો કે સત્ય મારા માટે શ્વાસ છે. હું કંઈ પણ સહન કરી શકું છું, પણ કોઈ ખોટું બોલે ને એ સહન નથી કરી શકતો. તું પણ એટલી વાર મારી સાથે ખોટું બોલી છે, એટલી વાર હું તારી પર ગુસ્સે થયો છું. કોઈક વાર તારું પીઠાણું યોગ્ય હતું, પણ ક્યારેક હવે મને સમજાય છે કે માણસ ખોટું બોલે. ઇનફેક્ટ કોઈક વાર એને ખોટું બોલવું પડતું હોય છે અથવા બોલાઈ જાય છે, કારણ કે સામે પરિસ્થિતિ જેવી હોય છે. કદાચ ખોટું બોલીને એટલું નુકસાન નહીં થતું હોય જેટલું સાચું બોલીને થતું હશે. એટલે હું જો ને તારા જ લોજિક તને સમજાવું છું, અને હવે મને સમજાઈ ગયું છે કે સાચું બોલીને સામેવાળાને દુઃખી કરવા કરતા ખોટું બોલવાનો પર્યાય વધારે યોગ્ય લાગે. કે સર આપણા બંનેની લાઈફમાં છે ને ગમે ત્યારે જો એવી પરિસ્થિતિ આવે કે આપણે બંને એકબીજા સાથે ખોટું બોલવું પડે અથવા તો ખોટું બોલાઈ ગયું હોય તો આપણે એને ઇગ્નોર કરીશું. તને આશ્ચર્ય થતું હશે કે હંમેશા સત્યનો આગ્રહ રાખનાર વ્યક્તિ આજે આ બધી વાત કરી રહ્યો છે. અને ઘણું વિચાર્યા પછી હું તને આ બધું કહી રહ્યો છું. પહેલા કે સર કોઈ પણ વ્યક્તિ ખોટું બોલતું ને તો હું એને ગુનેગાર સમજતો હતો, પણ હવે હું બદલાઈ ગયો. ઇનફેક્ટ એવું કહી શકાય કે આ બધી બાબતોમાં હું થોડો વધારે મેચ્યોર થઈ ગયો છું. સર માણસ સામે એવી પરિસ્થિતિ આવે છે કે એની ગમે એટલી ઈચ્છા હોય પણ સાચું નથી બોલી શકતો, એટલે ખોટું બોલવું પડે. બીજું એ કોઈ ઓપ્શન જ નથી રહી શકતો. હું પણ ક્યાં અડધી રાત્રે આ બધી વાતો કરવા બેઠો. ચલો તું સુઈ જા. સોરી, એ તો મારે તને આવું બધું કહેવું હતું ને એટલે. સોરી, તું સુઈ જા. આ સેટેલાઇટ ફોન હંમેશા તારી પાસે રાખ. હવેથી તારા મોબાઈલ પરથી મેસેજ, કોલ, વોઇસ કોલ અને વિડીયો કોલ કંઈ જ ના કરતું. હવે આપણું જે પણ કમ્યુનિકેશન થશે એ આના પરથી જ થશે.
અને આ ટ્રેક નથી થઈ શકતું, આપણી ઇન્ફોર્મેશન લીક નથી થઈ શકતી, કોઈ વાત રેકોર્ડ નથી થઈ શકતી. આઈ નો. ગુડ. અને બીજી એક વાત, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. તારી પત્ની માટેનો તારો પ્રેમ જોઈને. થેન્ક યુ. બટ આ ફોન વિશે એને ખબર ના પડે તો હું વધારે ઇમ્પ્રેસ થઈશ. ડોન્ટ વરી. ગુડ. ભાઈ હા શું છે? મોબાઈલ ફોન છે? આ બાબા આદમના જમાનાનો ફોન ક્યાંથી લઈ આવ્યા તમે? કે પછી રમકડાનો છે? હું રસ્તામાં આવતો હતો ને તો મને એક દુકાનમાં લટકતો દેખાયો, તો મને થયું કે કંઈક અલગ છે આ ફોન, તો લઈ લીધો. આમ દેખાય છે કટલેસ જેવો, પણ છે મોબાઈલ જ. યુનિક છે ને? હા લાવ જોવા દો. આમાં વાત થાય આમાં? હલો હલો ઓવર એન્ડ આઉટ. અરે તું જે વાત કરવા હોય વાત કર ને, પછી આડીઓળી વાતો કરીશ અને ભૂલી જઈશ કે શું કામે આવ્યો તો. બોલ. અરે ભાઈ હું તો આ બુક આપવા આવ્યો હતો તમને. અને હા, ફરી બીજી કોઈ આવી બુક હોય ને તો મને આપજો. હા સારું ચાલો. નિર્મળા આંટી, આ જુઓ, અમે તમારા માટે સ્પ્રાઉટ લાવ્યા. કઠોળ. વેદિકાબેન, તમે શું કામ તકલીફ લીધી? આંટી, એમાં તકલીફ શાની? અને તમે અમને માન આપવા માટે પ્લીઝ આમ ઊભા ના થઈ જાઓ, બેસી જાઓ. એકચ્યુઅલી અમારે તમારી સાથે વાત કરવી હતી. હવે તમને તો ખબર જ છે ને, અમારા અને કેસર વચ્ચે 36નો આંકડો છે, અને આ અમરબાને નથી ગમતું. એ તો છે જ. એક ઘરમાં બે વહુઓને ન બનતું હોય એ કયા સાસુને ગમે? એ જ તો. એટલે અમને બાએ ભારપૂર્વક કહ્યું છે કે વેદિકા વહુ, તમારા અને કેસરના સંબંધો સુધારવા જરૂરી છે. હવે બા જરૂરી છે એવું કહી દે એટલે તમને તો ખબર જ છે ને, અમારે બાની વાત માનવી જ પડે. એટલે જ તમે તમારી સેવા કરી રહ્યા છીએ. જો અમે તમારી સેવા કરીશું તો અમારા દેરાણી અમારાથી ખુશ થશે અને અમારા બંને વચ્ચેનું અંતર ઓછું થશે. જો અમે 4 ડગલા આગળ આવવા તૈયાર છીએ તો તમે પણ એમને સમજાવો ને કે 2 ડગલા આગળ આવે. વેદિકાબેન, તમે કેસરની વાતનું ખોટું ના લગાડતા. એના મનમાં કંઈ નથી હોતું, છતાં હું એને વાત કરીશ. સારું, લો તમે આ સ્પ્રાઉટ્સ ખાઓ. આ હોટલ તો મેં પહેલા ક્યારે ડાઇનિંગ ટેબલ પર નથી જોઈ. ગિરીશભાઈ,
જી નાના શેઠાણી. આમાં શું છે? ખબર નહીં. અહીંયા કોણે મૂકી? હમણાં મોટા શેઠાણી આવ્યા હતા. એ તમારી મમ્મી માટે કઠોળ બનાવીને લઈ જતા હતા. ત્યારે તેમને આ બોટલમાંથી કઠોળમાં કંઈ નાખ્યું હતું, તો કદાચ એમને જ મૂકી હશે. ઠીક છે. ડિયર દેરાણી, અમે સાંભળ્યું છે કે તમારા મમ્મી આવ્યા છે. હા, કેમ? ના ના, કંઈ નહીં, અમે તો એમ જ પૂછ્યું. તમે રહેવા દો, હું પછી ખાઈ લઈશ. અરે ના ના, એવું કંઈ હોય, અમે આટલા પ્રેમથી તમારા માટે બનાવીને લાવ્યા છે. એક કામ કરો, અમે જ તમને ખવડાવી દઈએ. હા, અમે એકવાર નક્કી કરી લઈએ ને પછી અમે કોઈનું નથી સાંભળતા, અમારા મમ્મીનું પણ નહીં. એટલે પ્લીઝ ખાઓ ને આંટી, ખાઓ ને. મમ્મી! મમ્મી, મમ્મી, તે શું ખાધું? હા, જે પણ ખાધું એ થૂકી દે. બહાર કાઢ મમ્મી, તું બહાર કાઢ. મમ્મી! મમ્મી, મમ્મી તને શું થાય છે? બોલ ને, તને શું થાય છે? તને કઈ થાય છે? મમ્મી, આમણે આપેલી વસ્તુ તે ખાધી જ શું કામ? હા મમ્મી, ચાલ તું બાથરૂમમાં ચાલ અને બધું થૂકી દે. ચાલ, બધું થૂકી દે. અરે ડિયર દેરાણી, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એમને તમને તો પછી જોઈ લઈશ. અરે પણ અમે શું કર્યું છે? અમે કંઈ જ નથી કર્યું. અમારી ઉપર ખોટો આરોપ ના મૂકશો. આ જુઓ, આવ્યા તમારા મમ્મી. કંઈ થયું છે એમને? સેફ છે ને? આંટી, તમે ઓકે છો ને? મમ્મી, તે શું કામ આમની આપેલી કોઈ પણ વસ્તુ ખાધી? તને ખબર છે ને કે આ કેવા છે? કેવા છે એટલે? અમે શું તમારી મમ્મીને કંઈ કરી નાખવાના હતા? એવું લાગ્યું તમને? ચૂપ થઈ જાઓ. જો મારું મગજ છટક્યું ને તો શું અમારા પતિની જેમ અમને પણ મારશો? હા, જોયું આંટી? જોયું તમે? તમારી સામે આ કેવું બોલે છે? મમ્મી, તો ઓકે છે ને? તને કંઈ થતું તો નથી ને? કેશું તું નકામું ટેન્શન લે છે. હું ખાલી વાત કરવા ગઈ અને અંતરસ આવી, એટલું જ. કંઈ નથી થયું મને. તો પછી કેશું, તું શા માટે એમના પર ખોટા આરોપ મૂકે છે? એ તું નહીં સમજે. શું નાખ્યું છે તમે આમાં? કંઈ જ નહીં, કઠોળ બનાવીએ ને એમાં જે નાખવાનું હોય એ જ નાખ્યું છે. એમ? તો આ શું છે? વેદિકા ભાભી, આ બોટલમાં શું છે? બોલો. આ તમને ક્યાંથી મળી? ડાઇનિંગ ટેબલ ઉપરથી. શું છે આ બોટલમાં? બોલો. આ તો રોક સોલ્ટ છે. ઓ, ઇંગ્લિશ તમને નહીં સમજાય. રોક સોલ્ટ એટલે સિંધા લૂણ. સિંધા લૂણ એટલે કે મીઠું. તમને નહીં ખબર હોય પણ તમારા મમ્મીને ખબર હશે. ભાભી, મને ખબર છે. સિંધા લૂણ. આ મીઠું આપણે ફરાળી આઈટમ્સ બનાવીએ ને એમાં નાખતા હોઈએ છીએ. આ ફરાળી આઈટમ છે. તમે આમાં શું કામ નાખ્યું? આ ખબર છે, પણ તમારા મમ્મીની દવા ચાલે છે
એમનું મોઢું કડવું થઈ ગયું હશે એટલે અમને થયું કે એમના મોઢામાં જરા સ્વાદ આવે કેટલા માટે અમે નાખ્યું. અને આમ પણ સિંધા લૂણ પાચનમાં બહુ જ સારું હોય છે, અમારા મમ્મીએ કહ્યું હતું. તમને એવું લાગ્યું કે તમારા મમ્મીના જમવામાં અમે પોઈઝન નાખી દઈશું?